જ્યારે આત્માએ અરીસો જોયો, હિમાલયની એ ગિરિમાળાઓ જ્યાં વાદળો પહાડોને આલિંગન આપે છે અને બરફની ચાદર સૂર્યના પહેના કિરણ સાથે સોનાની જેમ ચમકી ઉઠે છે, ત્યાં એક અજીબ શાંતિ હતી. આ શાંતિમાં જન્મી એક એવી જિજ્ઞાસા જે આર્યનને તેના સુખ સુવિધાભર્યા જીવનથી દૂર ખેંચી લાવી હતી. આર્યન પાસે દુનિયાવી દૃષ્ટિએ બધું જ હતું: ધન, પ્રતિષ્ઠા અને સગવડ. છતાં મધ્યરાત્રિએ જ્યારે શહેરના ઘોંઘાટ શમી જતા, ત્યારે તેના અંતરાત્મામાં એક પ્રશ્ન ગૂંજતો: હું કોણ છું અને મારું અહીં હોવાનું પ્રયોજન શું છે? આ સવાલનો જવાબ શોધવા તે નીકળી પડ્યો. ચાલતા ચાલતા તે ગંગાના ઉગમ સ્થાન તરફ પહોંચ્યો. ત્યાં તેની મુલાકાત એક એવા સંન્યાસી સાથે થઈ જેની આંખોમાં આખા બ્રહ્માંડનું તેજ હતું. આર્યને ગુરુના ચરણોમાં વંદન કર્યા અને પૂછ્યું, મારે મુક્તિ જોઈએ છે, મારે સત્યને જાણવું છે. ગુરુએ તેની સામે જોયું અને મૃદુ હાસ્ય સાથે કહ્યું, બેટા, સત્ય ક્યાંય ખોવાયેલું નથી કે તેને શોધવું પડે. સત્ય તો ઢંકાયેલું છે, તારા અહંકારના પડળો નીચે. તું જેને હું માને છે તે જ તારી અને પરમાત્માની વચ્ચેની દિવાલ છે. ગુરુએ તેને એક કાર્ય સોંપ્યું: દરરોજ સવારે નદી કિનારે જઈને પથ્થરો સાથે વાત કરવી. આર્યનને આ વિચિત્ર લાગ્યું, પણ તેણે પાલન કર્યું. મહિનાઓ વીત્યા. એક દિવસ તેને સમજાયું કે પથ્થર સાથે વાત કરવાનો અર્થ એ હતો કે પોતાના મનની અંદર ચાલતા નિરંતર સંવાદને શાંત કરવો. જ્યારે તમે બહાર કાંઈ સાંભળતા નથી, ત્યારે જ તમે ભીતરનું સાંભળી શકો છો. મનનું મહેરામણ. આર્યન હવે કલાકો સુધી મૌન બેસી રહેતો. ગુરુએ એક દિવસ તેને બોલાવીને કહ્યું, જેમ ગંદા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી, તેમ અશાંત મનમાં ઈશ્વર દેખાતા નથી. મનને પકડવાનો પ્રયત્ન ન કર, તેને માત્ર જોયા કર. તું મન નથી, તું એ મનને જોનારો સાક્ષી છે. આ વાક્ય આર્યનના હૃદયમાં સોંસરવું ઉતરી ગયું. તેણે અનુભવ્યું કે તેના વિચારો તો આકાશમાં તરતા વાદળો જેવા છે અને તે પોતે અનંત આકાશ છે. વાદળો આવે અને જાય, પણ આકાશ હંમેશા નિર્મળ રહે છે. પ્રેમ અને કરુણાનો ઉદય. આધ્યાત્મિકતા એટલે માત્ર આંખો બંધ કરીને બેસવું નહીં. એક દિવસ પહાડી રસ્તા પર એક ઘાયલ હરણને જોઈ આર્યનનું હૃદય દ્રવી ઉઠ્યું. તેણે તેની સેવા કરી. ત્યારે તેને સમજાયું કે જે ચેતના મારામાં છે એ જ આ પ્રાણીમાં છે. પરમાત્મા મંદિરમાં નથી, પણ પીડિતના આંસુમાં અને સેવકના હાથમાં છે. ભક્તિનો અર્થ પૂજાપાઠ નહીં, પણ અદ્વૈત ભાવ છે, જ્યાં હું અને તે વચ્ચેનો ભેદ મીટી જાય છે. શૂન્યમાંથી સર્જન. એક અતિશય ઠંડી રાત્રે, જ્યારે બરફ વર્ષા થઈ રહી હતી, આર્યન તેની ગુફામાં સ્થિર બેઠો હતો. અચાનક તેને લાગ્યું કે તેનું શરીર ઓગળી રહ્યું છે. તે ન તો ઠંડી અનુભવતો હતો, ન ગરમી. તેને બ્રહ્માંડના દરેક કણમાંથી એક જ નાદ સંભળાતો હતો: ઓમ. તેને પ્રતીતિ થઈ કે મૃત્યુ શું છે? માત્ર એક વસ્ત્ર બદલવાની ક્રિયા. જીવન શું છે? પરમાત્માને મળવાની એક તક. પ્રેમ શું છે? ઈશ્વરનું પ્રવાહી સ્વરૂપ. જ્યારે આર્યન પર્વતો પરથી નીચે ઉતર્યો, ત્યારે તે એ જ આર્યન નહોતો જે ઉપર ગયો હતો. તેની ચાલમાં સ્થિરતા હતી, વાણીમાં મીઠાશ હતી અને દૃષ્ટિમાં કરુણા હતી. લોકોએ પૂછ્યું, તમને ત્યાં શું મળ્યું? આર્યને હસીને જવાબ આપ્યો, મને ત્યાં કાંઈ મળ્યું નથી, પણ જે મારું નહોતું તે બધું ખોવાઈ ગયું છે. મારો ક્રોધ, મારો ડર અને મારો અહંકાર બરફની જેમ ઓગળી ગયા છે. હવે જે બાકી છે તે માત્ર તે જ છે. આ યાત્રાના અમૂલ્ય મોતી. નિઃશબ્દતામાં જ સત્ય છે. શબ્દો માત્ર ઇશારો કરે છે, અનુભૂતિ તો મૌનમાં જ થાય છે. વર્તમાન જ મોક્ષ છે. જે ગઈકાલના પછતાવા અને આવતીકાલની ચિંતા છોડી દે છે તે જીવંત મુક્ત છે. સેવા એ જ સાધના છે. બીજાના દુઃખમાં ભાગીદાર થવું એ સૌથી મોટી બંદગી છે. પ્રકાશ ભીતર છે. દીવો બહાર પ્રગટાવવા કરતાં અંતરના અંધકારને ઉછેલવું વધુ જરૂરી છે.